બિલકુલ સાચી વાત છે કે આજે એમના ઉપવાસનો 11મો દિવસ છે અને કહેવાય ને એ સાંભળીને એક આંચકો પણ લાગ્યો છે કે એમનું 20 કિલો વજન ઉતરી ગયું છે અને અંદરના દરેક અંગોને હવે ડેમેજ થાય એવી શક્યતા પણ છે અને એમની તબિયત પણ શ્વાસ લેવામાં પણ એમને અત્યારે હાલ બહુ જ તકલીફ પડી રહી છે. એટલે અમે તો એવું માનીએ છીએ કે જે સંસ્થાઓ પહેલ કરી છે 2-3 દિવસ પહેલાંથી, પણ આજે જે મહત્વપૂર્ણની જે મુખ્ય સંસ્થાઓ અમારી જે 6 સંસ્થાઓ છે એની બેઠક થવાની છે, તો એની અંદર સારો કોઈ સુખદ નિર્ણય આવે અને જલ્દીથી જલ્દી મારી સમાજની સંસ્થાઓને વિનંતી છે કે તમે જલ્દીથી જલ્દી આનો એક સારો નિર્ણય લાવો, કારણ કે હવે દિવસે ને દિવસે હાર્દિકભાઈની તબિયત ખરાબ થતી જાય છે અને અમે આવા સમાજનો આવો મજબૂત યુવાન ખોવા નથી માંગતા. એટલે મારી એવી વિનંતી છે કે જલ્દીથી જલ્દી સરકાર સાથે આજે જે મંત્રણા થશે એની અંદર જે અમારા મુખ્ય 3 મુદ્દાઓ છે કે ખેડૂતોનું દેવું માફ થાય, પાટીદાર સમાજને અનામત મળે અને અલ્પેશ કથિરિયાને ખોટી રીતે જેલમાં નાખવામાં આવે છે અને જેલ મુક્ત કરવામાં આવે, આ મુખ્ય માંગણીઓ વિશે આજે ચર્ચા થશે અને ચર્ચાને લઈ અને મને એવું લાગે છે કદાચ અમારા આગેવાનો રાતના પણ બેઠક કરી શકે છે. એટલે અને આનો જલ્દીથી જલ્દી સારો નિર્ણય આવે એવી આશા રાખીએ.